તો અમદાવાદની જેમ સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ભાજપમાં ટિકિટ મેળવવા ભારે દાવેદારી જોવા મળી રહી છે। રીતસરની પડાપડી જોવા મળી રહી છે। સુરત મનપાના 12 વોર્ડની કુલ 48 બેઠક માટે ભાજપમાં આશરે 778 થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવતા રાજકીય ગરમાવો આવી ગયો છે। ખાસ કરીને આજે વોર્ડ નંબર 25 થી 30ના દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં નિરીક્ષકો દ્વારા કાર્યકરો અને આગેવાનોનો અભિપ્રાય લેવામાં આવશે। મોટી સંખ્યામાં દાવેદારો મેદાનમાં હોવાથી સંગઠન માટે પસંદગીનો મામલો પેચીદો બન્યો છે। જયેન્દ્ર પાંડે વધુ માહિતી આપી રહ્યા છે। જયેન્દ્ર, નિરીક્ષકો પહોંચી ગયા છે 12 વોર્ડની 48 બેઠકો માટે। આજે મુરતિયાઓ જે છે તેમને સાંભળવામાં આવશે, જે દાવેદારો છે તેમને ખાસ સાંભળવામાં આવશે। કેવો માહોલ અત્યારે ત્યાં? જી અંકિત, છેલ્લા 2 દિવસથી જે પ્રકારે સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, કારણ કે કુલ અત્યાર સુધી વાત કરવામાં આવે તો ખાલી 101 થી લઈને 24 વોર્ડ માટે 1500 થી વધુ જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી ચૂક્યા છે। હાલ પણ જોઈ શકાય છે કે 10 વાગે જ્યારે શરૂઆત થશે, નિરીક્ષકો અહીંયા આવશે, નિરીક્ષકો સાંભળશે, ત્યારે અત્યારથી જ અહીં ભીડ જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો દાવેદારી નોંધવા માટે પહોંચ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે ત્યારે આ સૌથી મોટી કહી શકાય છે, કારણ કે ભાજપ, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી, બંનેમાં આટલી મોટી દાવેદારી નથી હોતી, પરંતુ આ ભાજપમાં ખાલી 2 દિવસમાં એટલે એ વોર્ડ નંબર 1 થી લઈને 24 સુધી કુલ 1500 સુધી વધારે જેટલા દાવેદારો જે છે નોંધાઈ ચૂક્યા છે। હાલ પણ તમે જોઈ શકો છો કેટલાક ચહેરા જે છે તે ડબલ વખત જે છે નોંધાઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે। અને કેટલાકને પૂછવાનો પ્રયાસ કરજો। બેન, દાવેદારી નોંધવા માટે આવ્યા છો? શું કહેશો, દાવેદારી નોંધવા માટે આવ્યા છો? અમે હવે મારે વોર્ડ નંબર 25માં દાવેદારી નોંધવાની છે અને વિકાસનું કામ માટે અમે એનો પ્રયત્ન કર્યો છે, એના માટે અમે આવ્યા છે અહીંયા। ભાજપ શા માટે? ભાજપ એટલે કે એના જે કલ્ચરલ રૂટ છે, રાષ્ટ્રવાદની જે આઈડિયોલોજી છે એનાથી હું સહમત છું, એટલા માટે। બિલકુલ કે અલગ અલગ જે છે તે વાદાન કરે। સુમનબેન, ખુશ છે તમે ફરી વખત આવ્યા છો? જી, હું ઉમેદવારી નોંધાવી છે। સિનિયરોને પણ ટિકિટ મળવું જોઈએ। સિનિયરો ઘણા પહેલાંથી કામગીરી કરતા આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી માટે સૌનો વિચાર છે કે ભારતીય જનતા પાર્ટી જ આવવું જોઈએ। કેવા પ્રકારની ટક્કર રહેશે? ટક્કરનો તો સવાલ જ નહીં, કોઈ ટક્કર માટે છે જ નથી સામે, કોઈ પણ પાર્ટી હોય। સામે આમ આદમી પાર્ટી છે। આમ આદમી પાર્ટીનું તો કંઈ આવવાનું જ નથી, એમની કામગીરી શું છે કે આવવાના છે એમ। દાવેદારી નોંધવા માટે પહોંચ્યા છે સુમનબેન હતા, તે બીજી વખત ટિકિટ માંગણી કરવા માટે આવ્યા છે। જોઈ શકાય છે અહીં પણ એક બેન છે તે ફોર્મ ભરી રહ્યા છે। 10 વાગ્યાથી શરૂઆત થશે। મહત્વની બાબત છે એ છે કે વર્ષ 2021ની જ્યારે ચૂંટણી હતી ને સ્થાનિક સ્વરાજ્યની, તે સમયે 120માંથી કુલ 27 જેટલી જે સીટ જે છે તે આમ આદમી પાર્ટી લઈ ચૂકી હતી, એટલે ગુજરાતમાં એન્ટ્રી થઈ હતી, સુરતથી થઈ હતી, એટલે આ વખતે પણ જે જોરદાર ટક્કર જોવા મળશે તે આ ભાજપ અને આમ આદમી વચ્ચે ટક્કર જોવા મળશે, કારણ કે કોંગ્રેસનો સફાઈ થઈ ચૂકી છે, કોંગ્રેસનું તો નામ નિશાન નથી। તમામ પાર્ટી જે છે બંને લોકોએ જે છે નિરીક્ષક જે છે થઈ ચૂક્યા છે, ઉમેદવારી લઈ ચૂક્યા છે, પરંતુ જાહેર નથી કર્યા। ત્યારે આજે પણ જોઈ શકાય છે સતત ત્રીજા ટર્મે જે છે લોકો આવી રહ્યા છે। શું કહેશો, દાવેદારી નોંધવા માટે આવ્યા છે? બસ આવેલા છે, હક છે માગવાનો, પાર્ટી જે આદેશ આપે છે। જે આદેશ આપે તે કયા કયા મુદ્દાઓ છે તમારી? મુદ્દા તો એવા કોઈ મુદ્દાઓ હતા જ નથી। સરકાર ઘણા ટાઈમથી ભારતીય જનતા પાર્ટીની બીજી વખત આવ્યા છે? હું મારા અહીંયા દાવેદારી કરવા માટે આવેલો છું। સુરત શહેરમાં ઘણા વર્ષોથી અમે કામ કર્યું છે, 20 વર્ષ કોર્પોરેટર રહ્યા છે અને ઘણા બધા લોકોનું કામ થઈ ગયા છે। પાર્ટી લાઈન પર લોકો ચાલે છે અને પાર્ટી લાઈન જે નિર્ણય કરે અમારા માટે શિરોમાન્ય રહેશે। બિલકુલ અંકિત, ઘણા નવા ચહેરા છે ને ઘણા જૂના ચહેરા છે। આ તમામ ચહેરાઓ આજે જોવા મળી રહ્યા છે છેલ્લા 3 દિવસથી, કારણ કે એવા લોકો પણ આવી રહ્યા છે જેઓ કોઈ વખત જોયા ન હતા, અને એવા લોકો જે છે સતત રિપીટ પણ થઈ રહ્યા છે। હવે એ જોવાનું રહ્યું કે ભાજપ પોતાનું રિપીટ પ્રદર્શન કરશે કે નહીં કરશે, તે પણ જોવાનું રહ્યું, પરંતુ ભાજપ જે છે સુરતનું છે તે છેલ્લા 2 દિવસમાં જે 1500 થી વધારે જેટલા દાવેદારો નોંધાઈ ચૂક્યા છે, ત્યારે આજે એ જોવાનું રહ્યું 25 થી લઈને 30 વોર્ડ સુધીમાં જે છે 24 બેઠકો માટે કેટલા દાવેદારી નોંધાવે છે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।